આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 9 જોવાનું છે, જેની રકમ છે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. એટલે બે સિક્કાઓ છે એને એકી સાથે ઉછાળવાના છે. કહો 1 રૂપિયાનો એક અને 2 રૂપિયાનો બીજો સિક્કો. હવે આપણે 1 રૂપિયાનો સિક્કો લઈએ, એની સાથે બીજા રૂપિયાનો સિક્કો લઈએ, અથવા તો 1 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ એને ખાલી સમજ માટે આપ્યું છે કે બે સિક્કા છે એમાંથી એક 1 રૂપિયાનો સિક્કો છે અને એક 2 રૂપિયાનો સિક્કો છે. તે ઓછામાં ઓછી એક છાપ એચ મેળવે તેની સંભાવના કેટલી? પહેલા તો આપણે સિક્કાવાળા દાખલા હોય કે પાસાવાળા દાખલા હોય, સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું મેં તમને કીધું છે. શું કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 2 ની n ઘાત. 2 શા માટે આધાર તરીકે લીધો? તો કે સિક્કા છે અને બે બાજુ હોય, એની n ઘાત. n ઘાત એટલે એક સિક્કો તમે કેટલી વાર ઉછાળ્યો એ પણ n બરાબર લઈ શકો. હવે કેટલા સિક્કા તમે ઉછાળો છો એ પણ n બરાબર લઈ શકો. અહીંયા આપણે બે સિક્કા એકી સાથે ઉછાળ્યા છે એટલે n ની જગ્યાએ કેટલા લેવાના? 2. જ્યાં n બરાબર 2 શા માટે લીધા? તો કે 1 રૂપિયાનો એક સિક્કો છે અને બીજો સિક્કો છે 2 રૂપિયાનો, એટલે બે સિક્કા એકી સાથે ઉછાળ્યા એટલે n બરાબર 2. n ની જગ્યાએ 2 મૂક્યા, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, એટલે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 2 2 4. એટલે કોઈ પણ સંભાવના કહેશે મારે છેદમાં કુલ પરિણામોની સંખ્યાની જગ્યાએ 4 મૂકવાનું રહેશે. બીજી વસ્તુ આપણે કીધી હતી શક્ય પરિણામો બરાબર કાં તો 1 રૂપિયાના સિક્કામાં એ જ પડે, 2 રૂપિયાના સિક્કામાં એ જ પડે, કાં તો 1 રૂપિયાના સિક્કામાં એ જ પડે, 2 રૂપિયાના સિક્કામાં ટી પડે, કાં તો 1 રૂપિયાના સિક્કામાં ટી પડે, 2 રૂપિયાના સિક્કામાં એ જ પડે, કાં તો 1 રૂપિયાના સિક્કામાં ટી અને 2 રૂપિયાના સિક્કામાં ટી. આ રીતે હવે કદાચ તમે પહેલો રૂપિયો 2 રૂપિયાનો ઉછાળો અને બીજી વખતે પહેલા 1 રૂપિયાનો સિક્કો ઉછાળો, એ બધી વસ્તુ એક જ થઈ. 1 રૂપિયાનો સિક્કો 2 રૂપિયાનો સિક્કો, અથવા તો 2 રૂપિયાનો સિક્કો 1 રૂપિયાનો સિક્કો, બધું સેમ થયું. હવે HH HT TH TT તમારે આ યાદ રાખવાનું. શું? HH HT TH TT. હવે ઓછામાં ઓછી એક છાપ H મળે તેની ઘટના H છે. મેં ઘટના શું કહી દીધી અહીંયા? H. તો એની સંભાવના P of H બરાબર છેદમાં કુલ પરિણામોની સંખ્યા 4. હવે ઓછામાં ઓછી એક છાપ, હવે જ્યારે કીધું ને ત્યારે આપણે અહીંયા કોન્સન્ટ્રેશન કરવાનું. એક છાપ, પહેલા તો એ લઈ લેવાનું. એક છાપ કેમાં કેમાં છે? તો કે એક તો HT અને TH. એક છાપ એમાં છે. ઓછામાં ઓછી એક છાપ એટલે પેલા એક છાપ જેમાં જેમાં હોય ને લઈ લેવાનું. HT TH જોઈ મેં એક એક વખત છાપ છે. હવે જ્યારે ઓછામાં ઓછી કીધું હોય ને ત્યારે વધારી દેવાનું. એક કીધું ને એક કરતા વધારી દો, એક કરતા વધારે એટલે 2, 2 છાપ ક્યાં? તો કાંઈ. ફરીથી ઓછામાં ઓછી કીધું એટલે આપણે વધારી દીધું. એક કીધું હતું ને એક થી વધારી દો, એક થી વધારે એટલે 2, 2 અહીંયા છે એટલે H અને H. અહીંયા T અને T આવે નહીં, કેમ કે એમાં એકી છાપ જ નથી. હવે કેટલા મને શક્ય પરિણામ મળ્યા અહીં સાઈડમાં લખી દઉં તમને. આપણે કઈ કઈ જોડી આવી? HH HT TH, આ 3 જોડી આવી એટલે અંશમાં શું આવશે? 3. સાનુકૂળ પરિણામ શક્ય પરિણામની સંખ્યા 3 એટલે 3/4. હવે અહીંયા દાખલો પૂરો થઈ ગયો, પણ એક એક્સ્ટ્રા તમને એ કહું કે કદાચ એમ કીધું હોત કે ઓછામાં ઓછી વધુમાં વધુ એક છાપ, વધુમાં વધુ એક છાપ. હવે હું ઘટનાને કઈ ધારતો નથી, હું ડાયરેક્ટ જવાબ લખાવું તમને. બરોબર? P of H બરાબર ઓલો દાખલો પૂરો એક્સ્ટ્રામાં ગણાવું. એક્સ્ટ્રામાં જો તમને આવું પૂછાય તો વધુમાં વધુ એક છાપ. પહેલા તો કોન્સન્ટ્રેશન અહીંયા જ કરવાનું. એક છાપ એટલે એક છાપ વાળું કોણ કોણ છે એ ગોતી લો. પેલા આ જો HT, એક છાપ વાળું TH. બરોબર? HT TH આ બંનેમાં એક એક છાપ છે. હવે શું કીધું? વધુમાં વધુ. હવે વધુમાં વધુ કીધું ને તો ઓછું કરી નાખવાનું.
એક થી ઓછું 0 એટલે કે 0 છાપ જો આવ્યું ટીટી એમાં 0 છાપ છે મીન્સ કે એકેય છાપ જ નથી. ખ્યાલ પડ્યો? ઓછામાં ઓછું અને વધુમાં વધુ ક્યારે થાય? તો કે વધુમાં વધુ એક છાપ. તો પેલા એક છાપ ઉપર કોન્સન્ટ્રેશન કરો. HT પેલું પરિણામ, TH મારું બીજું પરિણામ, અને વધુમાં વધુ કીધું વધુ તો આપણે ઓછું કરી નાખવાનું. એક થી ઓછું તો કે 0 એટલે એક પણ છાપ આવવી જોઈએ નહીં, તો કે TT. ક્લિયર? ચાલો તો એનો પણ જવાબ શું આવશે? છેદમાં તો 4 જ લેવાના, 1 2 ને 3 બરાબર, 3/4. આનો પણ જવાબ શું આવશે? 3/4. ક્લિયર? તો વધુમાં વધુ અને ઓછામાં ઓછું જ્યારે પણ આવે ત્યારે થોડીક કાળજી રાખીને દાખલો આગળ લઈ જવાનો. ઉદાહરણ નંબર 9 આપણે પૂરું કરીએ છીએ.